ઘટતી જાય છે। એવું લાગે છે કે આવતી પેઢીને પીવા માટે પણ પાણી નહીં મળશે। લોકો પાણીને વેડફી નાખે છે, પરંતુ તેનો ઉપયોગ કરતા નથી। આપણી પણ ફરજ બને છે કે આપણે વરસાદી પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો। એ માટે કરી અમે એક વર્કિંગ મોડેલ રજૂ કર્યો છે। જ્યારે ખેતરમાં પાણી ભરાઈ જાય છે ત્યારે પાણી સુકાઈ જાય છે અને તેથી કરી અને પાક બળી જાય છે, જેથી કરી આપણે તે પાણીનો ફરીથી ઉપયોગ કરી શકતા નથી। પરંતુ આ પ્રયોગ દ્વારા આપણે ખેતરમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે આપણે જૂના બોરવેલ અને કૂવામાં પાણી ઉતારી શકીએ છીએ। જ્યારે જૂના બોરવેલ અને કૂવામાં પાણી ઉતારીએ ત્યારે તેનો સંગ્રહ થાય છે અને તેનો ફરીથી આપણે ઉપયોગ પણ કરી શકીએ। બધા ખેડૂતો અમીર નથી હોતા, કેટલાક ખેડૂતો ગરીબ પણ હોય છે। જ્યારે મોટર દ્વારા પણ કરી શકાય છે, પરંતુ તેમાં ડીઝલનો ખર્ચો થાય છે, જેથી કરી ગરીબ ખેડૂતો ખર્ચો કરી શકતા નથી, જેના કારણે પાક બળી જાય છે। પરંતુ આ પ્રયોગમાં તેમને કશું પણ ખર્ચો થતો નથી। જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે લાઇટ હોય પણ ખરા અને ન પણ હોય, જેના કારણે મોટર દ્વારા કામ થતું નથી, જેના કારણે પાક બળી જાય છે, તેથી ખેડૂતોને નુકસાન થાય છે। પરંતુ આમાં લાઇટની પણ જરૂર નથી હોતી અને ઓછા ખર્ચે ખેડૂતોને લાભ થાય છે। આ વરસાદ થાય છે અને આ એક કૃત્રિમ ખેતર છે। જ્યારે વરસાદ થાય છે ત્યારે ખેતરમાં આવી રીતે પાણી ભરાઈ જાય છે, જેના કારણે પાણી સુકાઈ જાય છે અને ખેતરમાં પાક બળી જાય છે। પરંતુ આ પ્રયોગમાં આ એક કુંડી બનાવી છે, જેમાં કપચી નાખવામાં આવી છે, જેથી કરી પાણીનું શુદ્ધિકરણ થઈ અને જૂના બોરવેલ અને કૂવામાં પાણી ઉતારી શકાય છે અને તેનો ફરીથી આપણે ઉપયોગ પણ કરી શકાય છે। આ બે ગ્લાસ છે, એકમાં ખેતરની ઉપરની માટી છે અને બીજામાં ખેતરના નીચેની તળિયેની કાંકરી છે। જ્યારે ખેતરમાં બંનેમાં એક સરખું પાણી નાખ્યું છે, જ્યારે ખેતરના ઉપરની માટીનું પાણી સુકાઈ ગયું છે, જ્યારે ખેતરમાં આવી માટી હોવાના કારણે પાણી સુકાઈ જાય છે અને તેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી। પરંતુ જ્યારે ખેતરના નીચેના તળિયેની કાંકરી હોય છે, તેમાં પાણી આવી રીતે સંગ્રહ થયેલું રહે છે, જેથી કરીને આપણે તે પાણીનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે। આપણે પાણી ભરીએ છીએ, જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે તેને લોક મારી દઈશું। જ્યારે આપણે દોરી ખેંચીશું ત્યારે બધું ખેતરનું પાણી જૂના બોરવેલ અને કૂવામાં દાખલ થશે। એવું નથી કે ખેતરમાં જ પાણી ભરાઈ જાય તો આપણે તેનો જૂના બોરવેલ અને કૂવામાં ઉતારી શકાય, પરંતુ આપણે કોઈ પણ જગ્યા પાણી ભરાઈ જાય તો તેનો આપણે ફરીથી ઉપયોગ કરી જૂના બોરવેલ અને કૂવામાં ઉતારી શકાય છે।